નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 60 લોકો જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે। સમાચાર એજન્સી AFP અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઈરાકના અલકુટમાં એક સુપરમાર્કેટમાં બની હતી। વાયરલ તસવીરો દર્શાવે છે કે ઇમારતનો મોટો ભાગ આગમાં લપેલાયો છે અને ધુમાડો નીકળી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 5મા માળની ઇમારત પર આગ લપેટાયેલી જોવા મળી રહી છે। વાસિદ પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ મિયાઈએ સત્તાવાર INA ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે એક મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા પીડિતોની સંખ્યા લગભગ 60 થઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રિપોર્ટ મુજબ આ મોલ માત્ર 5 દિવસ પહેલા જ ખોલવામાં આવ્યો હતો। શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આગ પહેલા માળેથી શરૂ થઈ હતી। એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બળી ગયેલા મૃતદેહો જોવા મળ્યા હતા। ગવર્નર મિયાઈએ આ ઘટના બાદ પ્રાંતમાં 3 દિવસનો શોક જાહેર કર્યો છે અને આ ઘટના માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।